ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો તેમાં આજે આપણે સ્વાધ્યાય 4.1 નો પહેલો દાખલો જોઈશું કે બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને 5 બિંદુઓ મતલબ લખો શું લખો બિંદુઓ તો દેખો આપણે પહેલા 5 બિંદુઓ લખીએ તો આપણે પહેલા 5 બિંદુઓ લખવાના છે 5 બિંદુ આ બિંદુને અંગ્રેજીમાં શું કહેવાય બિંદુને કહેવાય પોઈન્ટ બિંદુને શું કહેવાય પોઈન્ટ કહેવાય બિંદુને ખાલી પોઈન્ટ કહેવાય પણ એનું બહુવચન બિંદુઓ બહુવચન શું થયું એનું પોઈન્ટ શું થયું બિંદુઓને શું કહેવાય પોઈન્ટ શું કહેવાય પોઈન્ટ તો જો છોકરા બિંદુઓ દેખીએ આપણે અલગ અલગ દેખો પહેલા બિંદુ કયું છે જો અહીંથી શરૂ કરે ડી પછી ઈ પછી ઓ પછી બી ને સી છે ને હવે આપણે કરીએ આગળ કે શું આપ્યું છે રેખા શું આપ્યું છે રેખા હવે રેખાને અંગ્રેજીમાં શું કહેવાય લાઈન શું કહેવાય લાઈન એક રેખા હોય તો અ લાઈન બરાબર છે તો રેખા આપણે કરીએ બરાબર જો રેખા મને કોને કહે મેં સિમ્પલી તમને કીધેલું અને શું કહેવાય રેખા અને શું કહેવાય રેખા તો આવું ક્યાં થાય છે દેખો તમને તો આ રેખા ડીબી દેખાય છે રેખા ડીબી ઓકે રેખા ડીબી પછી જો પછી આ રેખા ડીઈ પછી દેખો રેખા ડીઓ પછી દેખો છોકરાઓ આ સિમ્પલી રેખા આગળ ઈઓ રેખા ઈબી રેખા ઓબી બરાબર અઢળક થાય અથવા બીઓ અઢળક થાય બરાબર ને મતલબ અઢળક મતલબ ઘણી બધી થાય બરાબર છે આપણે ભલે અમુક જ પૂછે પણ આપણે ઘણું બધું લખી શકીએ છીએ હવે આપણે કરવાનું 4 કિરણો શું કરવાના છે 4 કિરણો જો છોકરાઓ કિરણને અંગ્રેજીમાં કહેવાય રે જો અને પોઈન્ટ કહેવાય લખીએ પૂછ બરાબર પોઈન્ટ્સ અને લાઈન અને કિરણને કહેવાય રે શું કહેવાય રે જ્યારે કિરણોને શું કહેવાય રેસ શું કહેવાય રેસ તો 4 કિરણો તો કિરણ કોને કહેવાય અને કિરણ કહેવાય અને શું કહેવાય કિરણ એવું આપણે ક્યાં દેખવા મળે તો કિરણ ઈડી પછી સિમ્પલ કિરણ ઓબી અથવા કિરણ ઓડી પછી કિરણ ઓબી કિરણ ઓસી થઈ ગયા 4 હા હજુ તમારે દર્શાવે તો ઘણા બધા દર્શાવે બરાબર હા કિરણ ઈબી છે ને કિરણ ઈબી ઓકે ઘણા બધા દર્શાવે હજુ હવે જો 5 રેખાખંડો 5 રેખાખંડો તેને લાઇન સેગમેન્ટ્સ કહેવાય શું કહેવાય લાઇન સેગમેન્ટ્સ હવે ધ્યાન જો રેખાખંડ કોને કહેવાય અને રેખાખંડ કહેવાય અને શું કહેવાય રેખાખંડ દેખો છોકરા એ સિમ્પલી જો રેખાખંડ તમને ક્યાં દેખાય છે તો જો રેખાખંડ ડી એ પણ છે પછી સિમ્પલ દેખો રેખાખંડ ઈઓ રેખાખંડ ડીઓ જો રેખાખંડ ડીઓ પછી રેખાખંડ ઈઓ રેખાખંડ ઈબી રેખાખંડ ઓડી તો થઈ ગયું રેખાખંડ ડી હા બરાબર અઢળક છે એકદમ જ બરાબર છે રેખાખંડ ઈઓ રેખાખંડ ડીબી થાય બરાબર રેખાખંડ ઓસી મતલબ ઘણા બધા થાય આગળ અઢળક થાય છે બરાબર ને હા હજુ કરવા જાય ઈઓ થઈ ગયા પછી ઈબી થયા ડીઓ થયા ડીઈ થયા હજુ બોલો કોઈ એકાદ ઉદાહરણ બોલો સરસ હા બોલો આ એક બાકી છે આગળ આ એક બાકી છે બીઓ અથવા ઓબી બીઓ ચાલો આપણે બીઓ કરીએ હા બીઓ બરાબર બીઓ કરો અને ઓબી કરો જે કરવું હોય તે કરી શકો છો જે રીતે લખવું હોય તે રીતે લખી શકાય છે આપેલા 4 મૂળાક્ષરમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી રીતે નામ આપો કેટલાનો ફક્ત 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી આપેલા રેખાના શક્ય તેટલા મતલબ નામ આપો બરાબર છે તો આપણે બકા સિમ્પલી આના મતલબ રેખાના નામ આપવાના છે કોઈ પણ બિંદુ પહેલાં લઈ લો બરાબર તો આપણે બિંદુ આગળ કોઈ પણ લેવું બિંદુ ડી લે ચાલો પહેલાં બિંદુ ડી લે તો સિમ્પલી બકા ડીએ ચાલો ડીથી ચાલો કરે રેખા ડીએ રેખા ડીસી રેખા ડીબી ચાલો રેખા પહેલાં બિંદુ ડી લેતા તો રેખા ડીસી પછી રેખા ડીબી
પછી રેખા ડીએ રેખા ડીએ આ બિંદુ સી લઈએ બિંદુ સી તો બિંદુ સી સિમ્પલ દેખો છોકરાઓ સીડી સીડી શું આવશે સીડી શું આવશે સીડી પછી સિમ્પલ દેખો અહીંયા આગળ સીબી રેખા સીબી રેખા સીબી રેખા સીએ રેખા સીએ આ બિંદુ સી લેતા અરે સોરી બિંદુ બી લેતા તો બી માટે દેખો રેખા બીડી રેખા બીડી રેખા બીડી રેખા બીસી રેખા બીએ બાકીનું રેખા બીએ બિંદુ એ લઈ આવે બિંદુ એ તો બિંદુ એ માટે દેખો રેખા એડી રેખા એડી રેખા એસી રેખા એસી રેખા એબી રેખા એબી સમજ પડી ઓકે આકૃતિનો ઉપયોગ કરીને લખો તો સિમ્પલ આ આકૃતિ છે નોર્મલ અને એ બિંદુને સમાવતી રેખાઓ એમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઓ બિંદુ જેમાં છે તેવી રેખાને એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જો તો સિમ્પલી આકૃતિમાંથી લખવાનું છે ચાલો લખીએ પહેલાં એ બિંદુને સમાવતી રેખાઓ તો એ બિંદુને સમાવતી રેખાઓ જો સિમ્પલી દેખો છોકરા આ ઈ બિંદુ છે ક્યાં છે આયરું ઈ જો પહેલાં સિમ્પલી બકા ઈ બિંદુ સાથે આ નાની રેખા છે તે દોરી દે બરાબર તો રેખા કઈ છે અહીંયા આગળ એફઈ રેખા એફઈ પછી બીજું જો રેખા એ બી એ પર છે ને રેખા એ રેખા એ પછી સિમ્પલી રેખા બી રેખા બી છે ને હા ઘણી બધી છે રેખા ડી રેખા ડી રેખા ડી છે ને ઓકે શું કહો બકા સીઓ સીઓ ક્યાં સીઓમાં એ બિંદુ આવે છે ઈ બિંદુ આવે છે હા તે ને આ સીધી છે આમાં ક્યાં ઈ બિંદુ આવે છે નથી આવતું હા ના ઈ બિંદુનું કરવાનું છે ખાલી ઓકે હવે આપણે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ શામાંથી એ બિંદુમાંથી પસાર થતી એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ ચાલો દેખો ધ્યાન આપો પસાર થતી રેખાઓ તો અહીંયા આગળ છે ઈ એ શું છે ઈ એ દેખો ઈ અથવા કેવો તો એ કયું એ પછી બકા તમે આગળ શાંતિ રીતે પછી આગળ છે એ બી કયું છે એ બી ઓકે પછી આગળ એડી છે ને બસ ઓકે ઓ બિંદુ જેમાં છે તેવી રેખા તો ઓ બિંદુ શામાં છે તેવી રેખા તો જો ઓ બિંદુ તો સિમ્પલી છોકરા દેખો પહેલાં તો આ સીઓ રેખા સીઓ આ રેખા સીઓને તમે કેમ આ પણ લખી શકશો આ રીતે પણ લખી શકશો ને રેખા ઓસી રેખા ઓસી બરાબર ને પછી તમે આ સિમ્પલ બસ બકા બસ 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 ઓ બિંદુ જો પછી ઓ બિંદુ જેમાં છે તેવી રેખા તો સિમ્પલી રેખા પહેલાં તો સીઓ રેખા અથવા ઓસી અથવા રેખા ઓબી અથવા રેખા બીઓ હજુ ઘણી બધી લખી ચાર મતલબ આ ચાર લખી શકાય છે ચાલો બરાબર પછી ડી એ લખો તો લખજો સાઈડ પર હવે દેખો છોકરાઓ કે એકબીજીને છેદતી હોય તેવી રેખાની બે જો એકબીજાને હવે છેદવું કોને કહેવાય જો આ એક રેખા છે આ રેખા છે હવે અહીંથી આ બીજી રેખા અહીંથી અડે અહીંથી આ બીજી રેખા અહીં અડે તો આને છેદે કહેવાય શું કહેવાય છેદે છે તો એકબીજામાં છેદતી હોય તેવી રેખા કઈ છે તો દેખો છોકરાઓ પહેલા રેખા દેખો રેખા ઈએફ છે આ રેખા ઈએફ કોને છેદે છે રેખા એઈને કોને છેદે છે રેખા એઈને જો અહીંયા આગળ આપણે સિમ્પલી આકૃતિ દેખો કે રેખા ઈએફ કઈ રેખા ઈએફ એ કોને છેદે છે રેખા એઈને મતલબ તમારે લખવાનું રેખા ઈએફ અને રેખા ઈએફ એ રેખા એઈને છેદે એઈને ક્યાં છેદે છે ઈ બિંદુમાં ક્યાં છેદે છે ઈ બિંદુમાં છેદે છે ઈ બિંદુમાં છેદે છે ઈ બિંદુમાં છેદે છે રેખા ઈએફ એ એઈને ઈ બિંદુમાં છેદે છે તો સિમ્પલી સમજ પડી આ રેખાની આ થઈ ગયા એક જોડ ઓકે એટલે સિમ્પલી અહીંયા તમારું પૂરું થાય છે હવે જો છોકરાઓ આ રેખા સીઓ છે અને રેખા ઈ તે પણ છેદે છે ને એકબીજામાં હા રેખા સીઓ અને રેખા ઈ પણ છેદે છે રેખા ઈએફ અને રેખા ઈએફ અને રેખા એ પણ છેદે તે ને રેખા સીઓ અને રેખા એબી પણ છેદે છે ને આ છેદે છે ને હા આવું પરીક્ષામાં લખજો પૂછાય છે આવું બેઠું જ હા રેખા કઈ છે સીઓ રેખા સીઓ અને રેખા એ હા આ થયું ક્યાં છેદે છે એકબીજામાં ક્યાં છેદે છે દેખો રેખા સીઓ અને રેખા એકબીજાને ક્યાં છેદે છે બી બિંદુમાં શેમાં છેદે છે બી બિંદુમાં ને બી બિંદુમાં છેદે છે ઓકે આજનું તમારું ભણવાનું પૂરું થયું આ હું તમને 17નો ઘડિયો પૂછીશ ચાલો 17નો ઘડિયો કોને મોડે થઈ ગયો છે અડધો ફરદો નહીં ચાલો દેવિક બોલો રેકોર્ડિંગ થશે
17 * 17 17 2 34 17 51 17 4 68 70 50 55 17 6 102 17 102 17 17 102 17 119 17 18 136 17 9 150 17 9 153 કેટલા 17 9 153 સરસ સરસ કોઈ વાંધો નહીં છેલ્લે ભૂલ થઈ સરસ બોલ્યો છો તો 17 9 155 તો ખોટું લખ્યું હશે ચાલો 17 * 17 17 34 47 51 17 4 68 70 50 55 102 17 17 119 17 18 136 17 9 153 17 170 સરસ